મારું નામ મકવાણા મહેશભાઈ રાયજીભાઈ છે। આજે ટ્રાકલ ગામે અમે જનતા રેડ કરી છે। તેમાં આ લોકોએ સરકારની પરવાનગી કરતાં ઘણું એટલું ખોટી નાખ્યું છે કે જમીનમાંથી પાણી નીકળી ગયું છે। અને એમના જે આ ગાડીઓવાળા છે સુજીતભાઈ શર્માજી, એમનો અત્યારે મારી પર ફોન આવ્યો હતો કે ભાઈ આપણે પતાવી દઈએ બેસીને। પણ એમને કીધું કે તમારે આવું બધું કરવાનું કારણ શું છે? તો મેં એવું કીધું કારણ કંઈ નથી। એક દિવસ રાત્રે અહીંયાથી હું ગાડી લઈને જતો હતો અને જંબુસર બાજુના બે દીકરા નોકરી જતા હતા। તો એ બચારાઓ ગરીબ ઘરના હતા એવું લાગ્યું ને એમની ગાડીઓ બેફામ કડોદાવાળો બમ્ફર લગભગ 80-90ની સ્પીડ પર કૂદીને એમની ગાડીઓ બેફામ જતી હતી। એ છોકરાઓ પર ઢેફું પડ્યું। હવે ના અંબે મહાદેવની કૃપાથી બચારા બચી ગયા, એમને કશું થયું નહીં। પણ જો એ ઢેફું એમના આગલા ટાયર પર આવી ગયું તો એની ટ્રકની નીચે આવીને મરી જાય એવી પરિસ્થિતિ હતી। અમે પબ્લિક સારું આવ્યા છે, એમને કીધું કે બોલો તમારે કેટલા પૈસા જોઈએ છે? મેં કીધું ભાઈ 2 ટાઈમ ખવાય એટલા ભગવાને અમને પૈસા દીધા જ છે, પણ અમારે પૈસાની જરૂર છે નહીં। તો હવે પાછો એમનો ફોન આવ્યો કે ભાઈ આપણે પટાવી દઈએ। એમ કહું તમે જે ચોરી નથી કરી તો સરકારી તંત્ર આવે છે, સરકારી તંત્ર એની જાતે માપણી કરી લેશે। તમે ચોખ્ખા હશે અને અમે ખોટા હશે, અમે ખોટા સાબિત થઈ જશું, તમે સાચા હશો તમે સાચા સાબિત થઈ જશો। અને અમારી સરકાર સમક્ષ એ જ રજૂઆત છે કે ભાઈ યોગ્ય અને ત્વરિત નિકાલ આવે ને ન્યાય થાય। આ ભૂમાફિયાઓ બેફામ બન્યા છે, આ બેફામ બનવાને કારણે કોઈકનો જીવ લેશે કોઈક દિવસ એવું લાગે છે? હા, આ લોકોના દમ પરથી અગાઉ દહેજમાં 2 વખત મૃત્યુ થઈ ગયેલા છે, એક દહેજ ચોકડી પર અને એક નવી નગરીવાળા પોલીસ સ્ટેશનવાળા રસ્તા પર। શું માનો છો, આ લોકોને કોઈનો સરકારનો બી ડર નથી, તંત્રનો બી ડર નથી એવી હું પરિસ્થિતિ લગભગ છેલ્લા 5-10 દિવસથી એક ધાયરો ફેસબુક લાઈવ કરું છું આ લોકોના વિડીયો ને એવું, ને કાલે કલેક્ટર સાહેબને અને ખાણ ખનિજ વિભાગમાં હું લેખિતમાં પણ અરજી આપી આવ્યો છું ને અત્યારે એમને ફોન કર્યો છે, આવે છે। હવે એમના માણસો અહીંથી ગાડીઓ લઈને ભાગવાના અને અમારી પર આ મશીન નાખવાના એ કરે છે પ્રયત્ન। આ જુઓ લાઈવ તમે જોઈ શકો છો, આ ભાઈ હવે ભાગવાનો પ્રયત્ન કરે છે। બસ।